રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો ચમકારો વધશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે 23 ડિસેમ્બરથી ઠંડીનું જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર અને પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાનો છે અને આગામી 2 દિવસ બાદ ઠંડીનું જોર વધશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બેવડી ઋતુની અસર પર જોવા મળવાની છે, એટલે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે, જેથી આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું તાપમાન 13.8 નોંધાયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે વડોદરામાં 14.4 ડિગ્રી, દીવમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 15.4, ગાંધીનગરમાં 16, રાજકોટમાં 16.2, ડીસામાં 16.6, અમદાવાદમાં 17 ડિગ્રી, ભુજમાં 18 ડિગ્રી, કંડલામાં 18 ડિગ્રી, વેરાવળમાં 18.8, સુરતમાં 19.4, દ્વારકામાં 20.4 અને ઓખામાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.